સુરતથી સમાચાર રેગિંગ કરનાર આરોપીઓને પોલીસનું તેડું નવી સિવિલ હોસ્પિટલમાં રેગિંગ કરનારને બોલાવ્યા ચારે આરોપીઓને ખટોદરા પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા ખટોદરા પોલીસે 4 ડોક્ટર સામે ગુનો નોંધ્યો છે રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યા જેમણે આપઘાત કરી લીધો અને હવે આરોપ છે કે રેગિંગ બાદ આ ડોક્ટરે આપઘાત કર્યો છે માનસિક ત્રાસ સતત આપવામાં આવતો હતો જે 4 ડોક્ટરો પર આરોપ મૂકવામાં આવ્યા છે તેમને પોલીસનું તેડું સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે કીર્તેશ આજે રેગિંગ કેસ છે તેમાં શું અપડેટ બિલકુલ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં થોડા દિવસ પહેલા એક રેગિંગનો મામલો સામે આવ્યો હતો જેમાં કહી શકાય કે હર્ષ પંડ્યા નામના વિદ્યાર્થીએ સડેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જોકે આ સમગ્ર ઘટના બાદ સિવિલ પ્રશાસને આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો એન્ટી રેગિંગ સ્ક્વોડે તમામ વિદ્યાર્થીઓની પૂછપરછ કરતા રેગિંગનો મામલો સામે આવ્યો હતો જેને લઈને 3 મહિલા અને એક પુરુષ તબીબને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેમના વિરુદ્ધ સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જોકે આ મામલે હવે તમામના જવાબ માટે બોલાવવામાં આવ્યા હતા જેમાં અનુજ નામનો જે પુરુષ તબીબ છે તે અત્યારે ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયો છે જોકે 3 મહિલા અને એક પુરુષ ચારેયને જવાબ માટે બોલાવવામાં આવ્યા હતા પણ માત્ર અનુજ કરીને જે તબીબ છે તે હાજર થયો છે અને અત્યારે પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે આભાર કીર્તેશ જાણકારી આપવા માટે નવી સિવિલ હોસ્પિટલમાં રેગિંગ કરનાર ડોક્ટર્સને બોલાવવામાં આવ્યા છે ખટોદરા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવી રહી છે એ જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે આખરે ડોક્ટર હર્ષ પંડ્યા સાથે આ લોકોએ કર્યું શું કે તે આપઘાત કરવા મજબૂર થઈ ગયો નવી સિવિલ હોસ્પિટલમાં રેગિંગ કરનાર ડોક્ટર્સને બોલાવવામાં આવ્યા છે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે 4 પર ગુનો પણ નોંધવામાં આવ્યો છે દુષ્પ્રેરણા આપઘાતની દુષ્પ્રેરણાને લઈને ગુનો નોંધાયો છે આ પહેલા પણ એવા આરોપો મૂકવામાં આવ્યા હતા કે જે સિનિયર ડોક્ટર્સ છે તે જુનિયર ડોક્ટર્સ પર હેરાનગતિ કરે છે વારંવાર રેગિંગ કરવામાં આવે છે દરરોજ સાંજનો સમય નિર્ધારિત કરવામાં આવેલો છે અને તે સમયે જુનિયર ડોક્ટર્સની રેગિંગ થતી હતી તેવા આરોપો મુકાયા છે સાંજના સમયે જુનિયર ડોક્ટર્સને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો ડ્યુટીને લઈને પણ જે કલાકો છે તે વધારી દેવામાં આવતા હતા આડકતરી રીતે પણ તેમને હેરાન કરવામાં આવતા હતા આ રેગિંગના કારણે કંટાળીને જ ડોક્ટર હર્ષ પંડ્યાએ આપઘાત કર્યો છે તેવા આરોપો પરિવારજનોએ મૂક્યા છે સુરત સાયબર ક્રાઇમ પોલીસે સાયબર છેતરપિંડી અને ડાયમંડ હાઇસ્ટમાં ફરાર આરોપી ઝડપાયો રૂપિયા 42.28 લાખની સાયબર છેતરપિંડી અને રૂપિયા 4.80 કરોડની ડાયમંડ હાઇસ્ટમાં ફરાર આરોપી નિતિન ઉર્ફે કાનો વડચકને ઝડપી પાડવામાં આવ્યો આરોપી છેલ્લા 1 વર્ષથી દુબઈમાં છુપાઈને રહેતો હતો અને દુબઈથી નેપાળ ત્યાંથી બસ મારફતે દિલ્હી અને અમદાવાદ થઈ સુરત પહોંચ્યો હતો હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે તેની ધરપકડ કરી છે આરોપી બેંક મેનેજર સાથે મળીને મની મ્યુલ એકાઉન્ટ ખોલાવવાના રેકેટમાં સંડોવાયેલો હતો ઉપરાંત ડાયમંડ હાઇસ્ટ કેસમાં દુબઈથી 2 હીરા સુરત લાવી અન્ય આરોપીઓને સોંપ્યા હોવાનો પણ ખુલાસો થયો છે સુરતથી સમાચાર લસકાણા વિસ્તારમાં ફાયરિંગ પાનના ગલ્લા પાસે હવામાં ફાયરિંગ કર્યું બિલ્ડર દ્વારા સીન સપાટા કરવા ફાયરિંગ કર્યું ફાયરિંગના સીસીટીવી સામે આવ્યા છે વાલકથી અબ્રામા જતા રોડ પર પાનના ગલ્લા પાસે હવામાં ફાયરિંગ કર્યું બિલ્ડર દ્વારા સીન સપાટા માટે આ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનો આરોપ છે ગતરોજ રાત્રે 3 વાગે દારૂના નશામાં બિલ્ડરે ફાયરિંગ કરતા જ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે લસકાણા વિસ્તારનો આ બનાવ કે જ્યાં એક બિલ્ડરે પોતાનો રોફ જમાવવા માટે થઈને અને સીન સપાટા માટે આ ફાયરિંગ કર્યું સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે કીર્તેશ આ ફાયરિંગના સીસીટીવી ફૂટેજ અમે જોઈ રહ્યા છીએ ઉદ્દેશ્ય શું બિલ્ડરનો બિલકુલ સુરતના લસકાના અબ્રામા રોડની આ ઘટના છે જ્યાં એક બિલ્ડર આશિષ નામનો બિલ્ડર દારૂના નશામાં એટલી હદે છાટકો બન્યો હતો કે પોતાનો વિસ્તારમાં રોબ જમાવવા માટે પોતાની પાસે રહેલી સર્વિસ રિવોલ્વરમાંથી 1 રાઉન્ડ હવામાં ફાયરિંગ કરી દીધું હતું જોકે સમગ્ર ઘટના નજીકના પાનના ગલ્લાના સીસીટીવીમાં કેદ થવા પામી છે ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ બિલ્ડર દારૂના નશામાં હતા તેની ધરપકડ કરી હતી ત્યારબાદ સીસીટીવી જોતા આ સમગ્ર મામલે કહી શકાય કે પોલીસ દ્વારા જે પ્રકારની વિગત આપવામાં આવી છે જેને લઈને પોલીસ દ્વારા આ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે આભાર કીર્તેશ જાણકારી આપવા માટે
લસકાણા વિસ્તારમાં ફાયરિંગનો આ બનાવ પાનના ગલ્લે હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું. નશામાં ધૂત થઈને અને જે બિલ્ડર છે તેને હવામાં ફાયરિંગ કર્યું. સીન સપાટા માટે આ ફાયરિંગ કર્યું. એક તો તેને હોશ પણ ન હતો. હવે પોલીસે આ મામલે ગુનો નોંધીને અને તપાસ શરૂ કરી છે કે આખરે શું બન્યું હતું. આસપાસના જે વિસ્તારના લોકો હાજર હતા, શું તેમણે પણ દારૂનું સેવન કર્યું હતું અને આ બિલ્ડર સાથે પાર્ટી કરી હતી. ત્યારબાદ રોફ જમાવવા માટે થઈને આ બિલ્ડરે આ રીતે ફાયરિંગ કર્યું છે કે કેમ તે તપાસનો વિષય છે. અમદાવાદથી સમાચાર. ભદ્રેશ્વરમાં સગીરાએ આપઘાત કર્યો. વિધર્મી યુવક દ્વારા પ્રેમ સંબંધ રાખવા દબાણ કરાતાનો આરોપ છે. અવારનવાર ઘરની આસપાસ આટાફેરા મારતો હતો. ભદ્રેશ્વર વિસ્તારમાં 16 વર્ષીય સગીરાનો આપઘાત. પરિવારજનોની ફરિયાદ મુજબ પ્રેમ સંબંધ રાખવા દબાણ કરાતું હોવાથી સગીરાએ આપઘાત કરી લીધો. પરિવારજનોની ફરિયાદના આધારે એરપોર્ટ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આરોપીની પોલીસે અટકાયત કરી લીધી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદના કાલુપુરમાં ₹75 લાખની આંગડિયા છેતરપિંડીનો ભેદ ઉકેલાયો. ઝોન 3 એલસીબીએ મોડસિંગ રાજપુરોહિત અને ભરતગીરી ગોસ્વામીની ધરપકડ કરી છે. આરોપીઓએ ખોટી ઓળખ આપીને હૈદરાબાદના વેપારી પાસેથી ₹75 લાખનું આંગડિયું કરાવીને કાલુપુરની આર ગણેશ આંગડિયા પેઢીમાંથી રૂપિયા મેળવી ફરાર થઈ ગયા હતા. પોલીસે બંને પાસેથી ₹25 લાખ રોકડા અને 5 મોબાઈલ સહિત 25.52 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને આરોપી મોડસિંગ સામે અગાઉ 20થી વધુ ગુના નોંધાયેલા હોવાનું ખુલ્યું છે. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. તો ફાઉન્ડેશન જે છે એક ખૂબ આગળ પડતું જૈન ગ્રુપ છે. આ ગ્રુપના નામો અને એના ઇવેન્ટ્સની ડિટેલ ગૂગલ ઉપર અવેલેબલ હોય છે. એમાંથી ડિટેલ લઈ અને ઇવેન્ટ મેનેજરનો કોન્ટેક્ટ કરીને કે જેની પણ ડિટેલ અવેલેબલ છે એનો કોન્ટેક્ટ કરી અને મોડસિંગ પોતે પૃથ્વીરાજ કોઠારી બની અને ફોન કરે છે અને ફોન કરી સામેના વ્યક્તિને વિશ્વાસમાં લઈ અને પૈસાની જરૂરિયાત છે એ પ્રમાણેની વિગત જણાવી અને આંગળીયું કરાવે છે. અમદાવાદમાં એએમસી ફૂડ વિભાગની મોટી કાર્યવાહી. શહેરની 2 જાણીતી બેકરીને સીલ કરાઈ છે. લાંભા નારોલની મુસ્કાન બેકરી સામે કાર્યવાહી કરાઈ છે. બહેરામપુરાની પ્રિન્સ બેકરી પણ સીલ કરાઈ છે. બેકરીમાં હાઇજીનના નિયમોનું પાલન નહીં કરવામાં આવતા ફૂડ સેફ્ટી લાયસન્સ વિના બેકરીઓ ધમધમતી હોવાના કારણે આ કાર્યવાહી કરાઈ છે. મેંદામાં જીવાતોનો ઢગલો જોવા મળ્યો. અનહાઇજીનિક પરિસ્થિતિને પગલે એએમસી ફૂડ વિભાગે કાર્યવાહી કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફૂડ વિભાગ સતત કાર્યવાહી કરી રહ્યું છે. ખાદ્ય પદાર્થોમાં જે ભેળસેળ થઈ રહી છે અથવા તો અખાદ્ય ખોરાક લોકોને પીરસવામાં આવી રહ્યો છે, ચીજ વસ્તુઓ પીરસવામાં જે આવી રહી છે અખાદ્ય અવસ્થામાં, તેની સામે કાર્યવાહી કરાઈ છે. 2 બેકરી જેની સામે સીલ સહિતની કામગીરી કરાઈ છે, કાર્યવાહી કરાઈ છે. ફૂડ સેફ્ટી લાયસન્સ વિના બેકરીઓ ધમધમી રહી હતી, જેની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી છે. બેકરીમાં હાઇજીન નિયમોનું પાલન નહોતું કરવામાં આવતું. ફૂડ સેફ્ટી લાયસન્સ વિના આ બેકરીઓ ચાલી રહી હતી. મેંદામાં જીવાતોનો ઢગલો જોવા મળ્યો. હવે તમે વિચાર કરો કે આ મેંદામાંથી જ તમામ બેકરી આઇટમ્સ બનતી હોય છે, તો તે કેવા પ્રકારે અગુણવત્તાવાળી પીરસાતી હશે. દશામાના વ્રતને લઈને વિજ્ઞાન જાથાએ સવાલો ઉઠાવ્યા છે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાનું નિવેદન સામે આવ્યું, જેમાં તેમણે જણાવ્યું કે દશામાના નામે અંધશ્રદ્ધા ફેલાવાય છે. લોકો એવા દાવા કરે છે કે મૂર્તિ દૂધ પીવે છે. વળી કેટલાક તો પત્રિકાઓમાં અંધશ્રદ્ધા ફેલાવતા લખાણો પણ લખતા હોય છે. માતાજીના નામે કાર્ય નહીં કરો તો અપમૃત્યુ થશે તેવા દાવા કરાતા હોવાનો પણ વિરોધ કર્યો. તેમણે જણાવ્યું કે લોકોની આસ્થા સામે કોઈ વિરોધ નથી, પરંતુ દશામાના નામે અંધશ્રદ્ધા ફેલાવતા હોવાના જે આક્ષેપ થઈ રહ્યા છે તેની સામે કાર્યવાહી જરૂરી છે. ગઈકાલે ચમત્કારની ઘટના, દૂધ પીવાની ઘટના હતી, તે વિજ્ઞાન જાથાના માત્ર ને માત્ર ખાલી કાર્યકરને મોકલતા બંધ કરવી પડી અને માફી માંગી લીધી હતી. તો આ પ્રકારની ધર્મના નામે કે માતાજીની આડમાં નામે લોકોને અંધશ્રદ્ધા ફેલાવે છે અને લોકોને સાથે આર્થિક લૂંટ કરે છે, તેનો વિજ્ઞાન જાથા સદૈવ વિરોધ કરે છે. બીજી તરફ જાથાના આરોપોને ભક્તોએ ફગાવ્યા અને વિજ્ઞાન જાથા સામે રોષ પ્રકટ કર્યો. ભક્તોએ કહ્યું કે માતાજીના વ્રત દરમિયાન પૈસા પડાવવાની વાત ખોટી છે.
વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ દશામાના વ્રતને લઈને નિવેદન આપ્યું છે. દશામાના આ જે વ્રત દરમિયાન જે અંધશ્રદ્ધા ફેલાતી હોવાના આક્ષેપ કર્યા છે, ત્યારે દશામાના ભક્તો છે આપણી સાથે છે. શું કહેશો, આજે જયંત પંડ્યાએ જે નિવેદન આપ્યું છે, દશામાના વ્રત દરમિયાન અંધશ્રદ્ધા ફેલાતી હોય છે ખરી? નહીં, આ બધું ખોટું છે જયેશ પંડ્યાનું. અને આ વ્રતની અંદર અમે 15 દી વ્રત રહી છીએ માતાજીના, અને ભાવથી રહી છીએ. અમે કોઈની પાવલી લેતા નથી. શ્રદ્ધા હોય માતાજીને પગે લાગવા આવી શકે છે. આ પ્રોબ્લેમ લીધે કે અમારા 150 વર્ષથી આ અમારું શ્રદ્ધા હાલી આવે છે માતાજીની બદલે. અમારે કોઈ દેવી પૂંજક સમાજ કોઈની પાવલી અમે ખાતા નથી. અને જયેશ પંડ્યાને અમારો દેવી પૂંજક સમાજની અંદર બહુ એનો ત્રાસ વધતો જાય છે. એટલે અમે દેવી પૂંજક સમાજ એટલું કહીએ છીએ કે અમારી દેવી બાબતમાં સમાજની અંદર તમે આડા પગે ન આવો, અને કદાચ આડા પગે આવશો તો અમારો સમાજ ભેગો થઈને, દેવી પૂજક સમાજ ભેગો થઈને તમારું આરોધન કરશું. આવું કંઈ હોતું નથી. દરેક સમાજની એક દેવી હોય છે અને પૂજતા હોય છે, એનો શ્રદ્ધાનો વિષય છે. એટલે કોઈ દેવી દેવતા વિશે ટિપ્પણી કરવી એ અયોગ્ય છે. દરેકની છે એ ધર્મ, દરેકનો જે પોતાની લાગણી હોય છે એ અલગ અલગ દેવી દેવતાઓ સાથે જોડાયેલી હોય છે. તો ક્યારેય કોઈની આસ્થાને છે એ ઠેસ પહોંચે એવું ક્યારેય નિવેદન આપવું ન જોઈએ. અને એમણે જે વાત કરી છે અંધશ્રદ્ધાની કે પૈસા પડાવવાની, તો આજ દિવસ સુધી અમારા ધ્યાનમાં ક્યાંય એવું આવ્યું નથી કે કોઈ ભક્તો દ્વારા છે એ પૈસા પડાવ્યા હોય કે અંધશ્રદ્ધા ફેલાવી હોય. તેમ છતાં જો કોઈ ક્યાંય આવું કરતું હોય, અંધશ્રદ્ધા ફેલાવતું હોય, તો એમની આસ્થાનો વિષય છે, એમના શ્રદ્ધાનો વિષય છે. જે રીતના રાજકોટમાં જે ભક્તો છે, ભક્તોનું પણ કહેવું છે કે જે આવા નિવેદનોથી દૂર રહેવું જોઈએ. કેમ કે ક્યારે પૈસા પડાવવા અને પૈસા આપવા વચ્ચે મોટો ફરક હોય છે. લોકો શ્રદ્ધાથી જો કોઈ પૈસા આપતા હોય, દાન ધર્મ કરતા હોય, તો તેમાં કંઈ ખોટું નથી. અને જો આવું કંઈ થતું હોય તો ક્યાંક જે છે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ, પરંતુ આવા નિવેદનોથી દૂર રહેવું જોઈએ તેવું રાજકોટમાં ભક્તોનું પણ માનવું છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. 80માં સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સિદ્ધપુર શહેરમાં ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતની આગેવાની હેઠળ ભવ્ય હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. શહેરના રાજમાર્ગો પર નીકળેલી આ યાત્રામાં દેશભક્તિના નારાઓથી સમગ્ર સિદ્ધપુર ગુંજી ઉઠ્યું. ભારત માતા કી જય, વંદે માતરમ અને શહીદો અમર રહુના નારાઓ સાથે મોટી સંખ્યામાં નગરજનો તિરંગા યાત્રામાં જોડાયા હતા. વિદ્યાર્થીઓ સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનુભાવોના વેશભૂષામાં ભાગ લીધો હતો, જે તિરંગા યાત્રાનું ખાસ આકર્ષણ બન્યું હતું. ભવ્ય યાત્રાનું આયોજન કર્યું છે અને સંકલ્પ લીધો છે કે 2047માં આ દેશ એના 100 વર્ષ પૂરા થશે ત્યારે મહાસત્તા છે. વિશ્વમાં ભારતનું નામ એમ કહી શકાય કે આત્મનિર્ભર બનશે. અને સંકલ્પ સાથે દરેક નાગરિક કામ કરે એ ભાવના સાથે જે સંકલ્પ લીધો છે, મને ખાતરી છે કે 2047માં આપણે વિશ્વની મહાસત્તા બનવાના છીએ. સુરતમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સ્વામિનારાયણ ગુરુકુળના નાની વેડ ખાતે 1000થી વધુ વિદ્યાર્થીઓએ તિરંગાની ભવ્ય માનવાકૃતિ બનાવી. ભવ્ય તિરંગા માનવાકૃતિ દ્વારા રાષ્ટ્રભક્તિનો સંદેશ અપાયો. વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ અને રાષ્ટ્ર ગૌરવની ભાવના જોવા મળી. ઉપરાંત શૌર્યગાથા, સંવાદ, પ્રવચન અને વેશભૂષા સહિતના કાર્યક્રમો યોજાયા, જેમાં વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લીધો હતો. વાવથરાદના ચારડા ગામે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ મહત્વનું નિવેદન આપ્યું છે. ચોમાસાના પાણીના નિકાલ માટે સરકારના અધિકારીઓ, સચિવો અને મંત્રીઓ 1 મહિના બાદ સ્થળ પર આવી વ્યવસ્થા અને ડિઝાઇન નક્કી કરશે. જળભરાવની સમસ્યાનો ઉકેલ લાવવા સરકાર કરોડો રૂપિયા આપશે. થરાદ, વાવ, સુઈગામ, ધરણીધર અને સાંતલપુર સુધી જ્યાં જ્યાં ચોમાસામાં તકલીફ પડે છે તે ચોમાસાનું પાણી રણ સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરાશે. જ્યાં જ્યાં વરસાદી પાણી ભર્યું રહે અને ચોમાસામાં આપણને તકલીફો પડે છે તો એ ના પડે, પાણી છેક રણ સુધી પહોંચે અને અહીંયા કોઈ તકલીફ ના આપણે આપણા ખેતીની જમીનો બગડે નહીં અને વધારે દિવસ હેરાન ના થવું પડે, એના માટે કાયમી એનો પ્રશ્નનો ઉકેલ આવે એ માટે હજારો કરોડ રૂપિયા આપવા સરકાર સંમત થયું છે. વિધાનસભા અધ્યક્ષે સાથે એ પણ કહ્યું કે જમીનમાં ખારાશની સમસ્યાને લઈને જરૂર પડે તો ઉનાળામાં કેનાલ 1 મહિનો બંધ રાખીને પણ કામગીરી હાથ ધરાશે. ખેડૂતો, પશુપાલકો અને મજૂરોને રાહત મળે તેવો સરકાર પ્રયાસ કરી રહી છે.
ઉનાળામાં આપણે લગભગ મહિનો ભરી અને બંધ રાખીને પણ એ બધા વાલ બંધ કરી એના ઉપર આરસીસી કરાવી દેવું, સાઈડમાં પણ આરસીસી કરીને આખી કેનાલને નવી બનાવીને આપણો કાયમીનો પ્રશ્નનો ઉકેલ કરવો. રાષ્ટ્રીય સમાચારોની હવે વાત કરીએ. જમ્મુ કાશ્મીરના ભદ્રવામાં પૂરથી તબાહી મચી છે. વાદળફાળ વરસાદથી ચારે બાજુ તબાહી મચી છે. અનરાધાર વરસાદથી નદીઓ ગાંડીતુર બની છે. શહેરની બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. શક્તિશાળી ક્યુમ્યુલોનિમ્સ તોફાનથી ધોધમાર વરસાદ વરસ્યો છે. ટૂંક સમયમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ. અચાનક આવેલા પૂરના કારણે જનજીવન પ્રભાવિત. પાણીના તેજ પ્રવાહથી લોકોમાં અફરાતફરીનો માહોલ. ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. ભદ્રવાની આ તસવીરો છે. કઈ રીતે રોડ પરથી પાણી વહી રહ્યા છે તેના દ્રશ્યો જુઓ, પ્રવાહની તીવ્રતા જુઓ. તેના પરથી આપ અંદાજ લગાવી શકો છો કે કેટલા હદે અહીં પૂરના પાણી વહેતા નજરે પડી રહ્યા છે. જાણે કે રસ્તા પર નદીઓ આવી ગઈ હોય તેવી સ્થિતિ. નીચાણવાળા વિસ્તારોની અંદર પણ પાણી ભરાયા છે. કાટમાળ સાથે આ પાણી આવી રહ્યા છે, જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. ઘર વખરી બરબાદ થઈ રહી છે. લોકો ઘરમાંથી પાણી કાઢે, પરંતુ બહાર પાણીનો પ્રવાહ એટલો છે કે પાછા પાણી ઘરની અંદર સુધી આવી જાય. જમ્મુ કાશ્મીરના સાંબાના સુંભ ગામમાં એક અઠવાડિયામાં બીજી વખત ફ્લેશ ફ્લડની ઘટના બની, જેના કારણે દુકાનોમાં પાણી ઘૂસ્યા. સાંબાના સુંભ ગામમાં ફરી એકવાર ફ્લેશ ફ્લડે તબાહી મચાવી. અચાનક ધસમસતા પાણીના પ્રવાહથી અનેક દુકાનોમાં પાણી ઘૂસ્યું. દુકાનોમાં રાખેલો સામાન પાણીમાં ડૂબતા વેપારીઓને મોટું નુકસાન પહોંચ્યું. ફ્લેશ ફ્લડના ધસમસતા પ્રવાહથી અનેક રસ્તાઓ પણ તૂટી ગયા. એક અઠવાડિયામાં બીજી વખત પૂરની સ્થિતિ સર્જાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો. સ્થાનિકોએ તાત્કાલિક રાહત કામગીરી અને નુકસાનના સર્વેની માંગ કરી છે. શ્રીનગર લેહ હાઈવે પર સોનમર્ગના રંગામોડ વિસ્તારમાં ભારે વાદળ ફાટવાની ઘટના બની છે. લદ્દાખમાં વરસાદના પગલે નદીઓ ગાંડીતુર બની છે. પૂરના કારણે ચારે તરફ તબાહીના દ્રશ્યો સામે આવ્યા. જોજીલા ટનલ પાસે પૂરના દ્રશ્યો જુઓ. શ્રીનગર લેહ રોડ વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. 5 કલાક બાદ ફરી રોડ શરૂ કરાયો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. રોડ પરથી કાટમાળ હટાવાયો છે. હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં વરસાદે જાણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ધોધમાર વરસાદે જનજીવનને સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત કરી નાખ્યું. ભારે વરસાદના કારણે અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા, જ્યારે લોકો ધર્મશાળાના કોતવાલી બજારથી મેકલોડગંજ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન નિર્વાસિત તિબેટિયન સરકાર દ્વારા સંચાલિત દેલેક હોસ્પિટલમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. રસ્તા પરથી વાહનો પસાર થવાના બદલે પાણીના જોરદાર પ્રવાહમાં તણાતા જોવા મળ્યા હતા. એક મોપેડ સવાર મહિલા પણ પાણીના ભારે પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. જોકે સ્થાનિકોની મદદથી તેનો આબાદ બચાવ કરાયો. રાજસ્થાનના બુંદી શહેરમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદના કારણે નવલસાગર ઝીલમાં પાણીના પ્રવાહમાં ભારે વધારો થયો. સતત પાણીની આવક વધતા ઝીલના ગેટ પરથી પાણી વહેવા લાગ્યું. સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા 2 ગેટ ખોલીને પાણીની નિકાસ કરાઈ. રાત્રે શરૂ થયેલી પાણીની નિકાસ મોડી રાત સુધી ચાલુ રહેતા ચોમુખા બજાર, તિલક ચોક, બોહરા મોહલ્લા સહિતના પાણી મીરા ગેટ સુધી પહોંચ્યું અને જેઠસાગર નાળામાં ભળ્યું હતું. આશરે 1 કિલોમીટર સુધી રસ્તા પર પાણીનો પ્રવાહ વધી જતા રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા. હવે વાત બ્રિટનની, કે જ્યાં હીટ વેવનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. 38.5 ડિગ્રી તાપમાન સાથે ગુરુવાર વર્ષનો સૌથી ગરમ દિવસ રહ્યો. મધ્ય ઇંગ્લેન્ડ અને દક્ષિણ પૂર્વ ઇંગ્લેન્ડમાં તાપમાનનો પારો 38 ડિગ્રીએ પહોંચી ગયો છે. ફ્રાન્સ, ગ્રીસ, સ્પેન, જર્મની જેવા દેશમાં તો ગરમીએ હાહાકાર મચાવ્યો છે. બ્રિટનમાં પડી રહેલી કાળઝાળ ગરમીથી લોકો પરેશાન થઈ ગયા છે. ફ્રાન્સની જેમ બ્રિટન પણ આ વર્ષે 5મી વખત હીટ વેવની ઝપેટમાં છે. ફ્રાન્સમાં સતત 17 દિવસથી ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. બોર્ડોમાં તાપમાન 39 ડિગ્રી છે, નાન્તેમાં 37 ડિગ્રી, પેરિસમાં 37 ડિગ્રી અને મોન્ટપેલિયરમાં 35 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. સ્પેનના મિરાન્ડા ડી એબ્રોમાં તાપમાન 42.4 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.
વેલકમ બેક. સાબરકાંઠાના હિંમતનગરના જામડામાં કારમાં આગનો બનાવ બન્યો. ચાલતી કારમાં આગની જ્વાળાઓ દેખાતા જ ચાલક સહિત 3 વ્યક્તિ બહાર નીકળી ગયા. જ્વાળાઓ જોઈને ગભરાયેલા કાર સવારો સમયસર બહાર નીકળી જતા રાહત થઈ છે. કારમાં લાગેલી આગને સ્થાનિકોએ બુઝાવવા પ્રયાસ કર્યો. હિંમતનગર ફાયરની ટીમને પણ સ્થાનિકોએ જાણ કરી હતી. ગુજરાતમાં 12 ઓગસ્ટથી નેક્સ્ટ જનરેશન ઈ મેમો સિસ્ટમ અમલમાં આવી છે. હવે ઈ મેમો 3 દિવસમાં અને ભૌતિક મેમો 15 દિવસમાં પહોંચાડવાનું ફરજિયાત રહેશે. ચલણ ભરવા અથવા યોગ્ય દસ્તાવેજી પુરાવા સાથે પડકારવા માટે 45 દિવસની મુદત મળશે. માત્ર વાંધો નોંધાવવાથી નહીં, પુરાવા પણ રજૂ કરવા પડશે. 45 દિવસમાં કાર્યવાહી ન થાય તો ચલણ સ્વીકાર્ય ગણાશે અને ત્યારબાદ ચૂકવણી માટે 30 દિવસ મળશે. બાકી ચલણમાં વાહન પોર્ટલ પર નોટ ટુ બી ટ્રાન્ઝેક્ટેડ દર્શાવી શકાય છે. ગંભીર કેસમાં વાહન ડિટેન પણ થઈ શકે છે. વાહન માલિકોએ પરિવહન પર મોબાઈલ નંબર અપડેટ રાખવા અપીલ કરવામાં આવી છે. વડોદરા આરટીઓમાં નવી એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ સિસ્ટમ અરજદારો માટે મુશ્કેલીનું કારણ બની રહી છે. અરજદારોના જણાવ્યા અનુસાર રોજ ટેસ્ટ આપતા 100માંથી આશરે 95 અરજદારો ફેલ થઈ રહ્યા છે અને ફરી એપોઇન્ટમેન્ટ મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. અરજદારોનું કહેવું છે કે સિસ્ટમ સાથે સ્ટાફને પણ યોગ્ય તાલીમ આપવી અને ટેસ્ટ અંગે વધુ જાગૃતિ ફેલાવવી જરૂરી છે. બીજી તરફ આરટીઓ તંત્રનું કહેવું છે કે અરજદારોને ટેસ્ટ પહેલા વિડીયો દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે અને નિયમોનું પાલન કરનારને જ લાયસન્સ મળશે. અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવાના હેતુથી અમલમાં મુકાયેલી આ સિસ્ટમને લઈને હવે તંત્ર અને અરજદારો વચ્ચે મતભેદ ઊભા થયા છે. મારી બેનના લર્નિંગ લાયસન્સ પતવાનું હતું સપ્ટેમ્બરમાં. તેના સ્લોટ બુકિંગ માટે હું 3 દિવસથી એમ પરિવહન પોર્ટલ પર ચેક કરી રહ્યો છું, પણ સ્લોટ અવેલેબલ બતાવતા નથી. અને એમાં એક ઓપ્શન હતો કે નોર્મલ કોટા સિવાય તમે સ્પેશિયલ કોટા છે કે જેમાં તમારું લર્નિંગ લાયસન્સ 1 મહિનામાં એક્સપાયર થતું હોય તો તમે એના પર એપ્લિકેશન કરો તો એમાં 15 સ્લોટ અવેલેબલ બતાવે છે દિવસના, પણ બુકિંગ કરવા જઈએ ત્યારે એક પણ સ્લોટ અવેલેબલ હોતા નથી. તો બી જો સ્લોટ અવેલેબલ ના હોય તો એ આરટીઓની ભૂલ કહેવાય કે તમારી પાસે તમે નવી ટેસ્ટ ટ્રેક સિસ્ટમ ડેવલપ કરીએ સારી વાત છે, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ લાવો છો, પણ માણસોને બી ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ના બનાવો ને. એઆઈએ બધી જગ્યા લઈ લીધી છે, સિસ્ટમ અપગ્રેડ થઈ ગઈ છે, તો બધા માટે એક વસ્તુ સારી જ છે કે સિસ્ટમ અપગ્રેડેશન થાય છે, પણ એ વસ્તુ શું કામની જે બધાને ફાવતી નહીં. પહેલાં એ માટે એક પ્રોસિજર આવવો જોઈએ. દેશભરની અંદર અકસ્માતોનું પ્રમાણ પણ ઘણું બધું વધી રહ્યું છે અને ઘણા અંશે લોકોમાં ટ્રાફિક અવેરનેસના અભાવે કાં તો ટ્રાફિકના રૂલ ન પાડવાના કારણે પણ આવા અકસ્માતો થતા હોય છે. જ્યારે ડ્રાઇવિંગ ટેસ્ટની વાત આવે ત્યારે ડ્રાઇવિંગ ટેસ્ટ પણ એક એવી પદ્ધતિ છે કે જેની અંદર જો તમને ચોક્કસ પ્રમાણે ડ્રાઇવિંગ કરતા આવડતું હોય તો જ એ ટેસ્ટ આપીને તમે પાસ થઈ શકો છો. અને જાહેર જનતાને મારી અપીલ છે કે ટ્રાફિકના નિયમો અને ટ્રાફિકના રૂલ્સ રેગ્યુલેશનનું ખાસ પાલન કરવું જોઈએ. જો તમે એક વાહન ચાલક છો અને આરટીઓમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે એપ્લાય કરો છો તો તમારે તમારું દિમાગ સતર્ક રાખવું પડશે અને ટ્રાફિકના જે તમામ નિયમો છે તેનું ચોક્કસ પાલન કરવું પડશે. કારણ કે વડોદરા આરટીઓમાંથી અત્યારે વાહન ચાલકો માટે એવી ફરિયાદો ઉઠી રહી છે કે જે લોકો ડ્રાઇવિંગનો ટેસ્ટ આપે છે આરટીઓમાં તો 100%માંથી 90% લોકો જે છે તે અહીંયા આવીને આ ટેસ્ટમાં ફેલ થઈ જાય છે. અસલમાં વાંક સિસ્ટમનો નથી પરંતુ વાહન ચાલકનો વાંક છે. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ અહીંયા લાયસન્સ માટે આવે છે ત્યારે અહીંયા એક વિડીયોના માધ્યમથી જે અધિકારીઓ છે તેમના દ્વારા જે વાહન ચાલક છે તેને પૂરતી તાલીમ આપવામાં આવે છે અને